નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, જેમ્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ 3 પ્રવાહ વિદ્યુતમાં આગળ વધીશું. આની પહેલાંના વિડીયોમાં મેં તમને કાર્બન અવરોધના વર્ણ સંકેત વિશે સમજાવ્યું હતું એકદમ સરળ રીતે. આ વિડીયોમાં આપણે અવરોધકતાનો તાપમાન પરનો આધાર માં ફર્સ્ટ થિયરી છે દ્રવ્યની અવરોધકતા તાપમાન પર કેવી રીતે આધાર રાખે છે અને તેનું સૂત્ર એટલે કે અવરોધકતા અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર આવું તમારે પૂછી શકે. આની અંદરની પહેલી થિયરી આવી રીતે ભાગ પાડીને તમને પૂછી શકે છે. જો આગળ વધીશું તો આગળ વધવા માટે આપણે એવું કહીશું કે જુદા જુદા દ્રવ્ય હોય તમારી પાસે. ધારો કે જુદા જુદા દ્રવ્યની વાત કરીએ તો જુદા જુદા દ્રવ્યની અવરોધકતા તાપમાન પર જુદી જુદી રીતે આધાર રાખે છે. શું કહી શકાય કે જુદા જુદા દ્રવ્યની અવરોધકતા તાપમાન પર જુદી જુદી રીતે આધાર રાખે છે. કેવી રીતે તે સમજીએ કે જો તાપમાનનો ફેરફાર મોટો ન હોય તો સુવાહકની અવરોધકતા અને તાપમાનનો સંબંધ નીચે પ્રમાણે મેળવી શકાય. નીચેના સૂત્ર પરથી મેળવી શકાય. એટલે કે એનો ગાળો બહુ મોટો ન હોવો જોઈએ. તાપમાનના ફેરફારનો ગાળો મોટો ન હોવો જોઈએ તો જ આ શક્ય બને. સૂત્ર શું છે જોઈ લઈએ આપણે. તો સૂત્રમાં એવું કહે છે કે ρT બરાબર ρ0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0 બ્રેકેટ પૂરું. જ્યાં ρT બરાબર T એટલે તાપમાન, ρ એટલે અવરોધકતા. ρT બરાબર T તાપમાને અવરોધકતા. શું કહેવામાં આવે છે? T તાપમાને અવરોધકતા. કયા તાપમાને? T તાપમાને. હવે આ જ સૂત્રમાં આપણે આગળ વધીશું. ρT પૂરું થયું પછી આપણે લઈએ ρ0. તો ખ્યાલ આવી ગયો હશે તમને કે 0 સેલ્સિયસ અથવા તો સંદર્ભ, શું કહી શકાય? સંદર્ભ તાપમાને અવરોધકતા 0 અથવા સંદર્ભ તાપમાન બેમાંથી જે આપણને ઈચ્છા પડે તે કહી શકાય છે. સાહેબ ટીને શું કહેવાય? તો ટી તાપમાન મહત્તમ હોય અને T0 એટલે 0 અથવા સંદર્ભ તાપમાન કહેવાય. એટલે એ તો આપણે લખવાની જરૂર નથી. આલ્ફાને શું કહેવાય? તો આલ્ફાને કહેવામાં આવે છે અવરોધકતાનો તાપમાન ગુણાંક. અવરોધકતાનો તાપમાન ગુણાંક શું કહે છે? અવરોધકતાનો તાપમાન ગુણાંક કહે છે. જ્યાં આલ્ફાનો એકમ શું થાય? જ્યાં આલ્ફાનો એકમ શું થશે? તો આલ્ફાનો એકમ છે તાપમાન ઇનવર્સ એટલે કે -1. તાપમાનની -1 ઘાત. સંકેતમાં લખવું હોય તો આપણે કહી શકીએ કે સેલ્સિયસ -1 અથવા કેલ્વિન -1. મોટા તાપમાનમાં વાત કરતા હોય તો કેલ્વિન આવી શકે. સેકન્ડ આપણે વાત કરી શકીએ કે કોઈ પણ જો તમારી પાસે ધાતુ હોય તો ધાતુ માટે આલ્ફાનું મૂલ્ય
હંમેશ માટે ધન મળે છે. કેવું મળે છે? ધન. અને જો તમને અર્ધવાહક આપવામાં આવેલો હોય, શું આપવામાં આવેલો હોય? અર્ધવાહક માટે આલ્ફાનું મૂલ્ય ઋણ મળે છે. શું મળે છે? ઋણ. આ ખાસ યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો. આટલી વસ્તુ તમારે ખાસ આ સૂત્રમાં યાદ રાખવાની. પ્રશ્ન આવી રીતે પૂછાય કે દ્રવ્યની અવરોધકતા તાપમાન પર કેવી રીતે આધાર રાખે છે અને તેનું સૂત્ર, અથવા એમ કે અવરોધકતા અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર લખો. તો આપણે જુદા જુદા દ્રવ્યની અવરોધકતા લીધી છે, તેના તાપમાન પર જુદી જુદી રીતે આધાર રાખે છે. જો તાપમાનનો ફેરફાર મોટો ન હોય તો સુવાહકની અવરોધકતા અને તાપમાનનો સંબંધ નીચે સૂત્ર પરથી મેળવી શકાય. રોટી બરાબર ρ0 1 + આલ્ફા ટી - T0. રોટી બરાબર ટી તાપમાને અવરોધકતા, ρ0 એટલે 0 સેલ્સિયસ અથવા તો સંદર્ભ તાપમાને અવરોધકતા, આલ્ફા એટલે અવરોધકતાનો તાપમાન ગુણાંક, જ્યાં આલ્ફાનો એકમ તે તાપમાન ઇન્વર્સ, સેલ્સિયસ ઇન્વર્સ અને કેલ્વિન ઇન્વર્સ. આલ્ફા, જો ધાતુનો આલ્ફાનું મૂલ્ય ધન હોય તો અર્ધવાહકમાં આલ્ફાનું મૂલ્ય, ધાતુ માટે આલ્ફાનું મૂલ્ય ધન અને અર્ધવાહક માટે આલ્ફાનું મૂલ્ય ઋણ હોય છે. આ ખાસ નોંધ લેવી. આગળ વધીશું. આની અંદર જ આપણને એક બીજો પ્રશ્ન છે. શું છે જરા જોઈએ. તો આપણને એમ કહે છે કે આ પ્રશ્નની અંદર એવું પૂછે છે કે ધાતુઓ, મિશ્ર ધાતુઓ અને અર્ધવાહકો માટે ρ વિરુદ્ધ ટી ના આલેખો દોરો અને સમજાવો. આવું આપણને વાત કરે છે. બીજો પ્રશ્ન આપણો આવો થશે. શું કહે છે? ફરી વખત, ધાતુઓ, મિશ્ર ધાતુઓ, અર્ધવાહકો માટે ρ વિરુદ્ધ ટીના આલેખો દોરો અને સમજાવો. તો આપણે પહેલી કઈ કીધું છે? તો પહેલાં એની ચર્ચા કરવી પડે. તો પહેલી આપણને કોની કહેવામાં આવી છે? તો કે ભાઈ ધાતુ માટે વાત કરી છે. તો પહેલી આપણે વાત કરીશું ધાતુઓ માટે શું થાય છે. તો ધાતુઓ માટે વાત કરીએ તો કહી શકાય કે 0° તાપમાને, આપણે 0° તાપમાનની વાત કરીએ, 0° તાપમાન કરતાં પણ આપણે નીચા તાપમાને જો વાત કરીએ, નીચા તાપમાને ρ, અહીંયા ટી છે આપણી પાસે, તો અહીંયા રોટી વિરુદ્ધ ટીનો ગ્રાફ પણ લખી શકાય. અને રોટી વિરુદ્ધ ટી નો આલેખ કેવો મળે? તો આપણે એમ કહી શકીએ કે સુરેખ ન મળે અથવા સુરેખ ન હોય, એવું પણ કહી શકાય. તો સુરેખ ક્યારે હોય? તો પહેલાં તો આ ગ્રાફ એકવાર આપણે જોઈ લઈએ. તો આ ગ્રાફમાં આપણને શું કહેવા માગે છે પહેલાં એ સમજી લઈએ. તો સૌપ્રથમ આપણે અહીંયા એક ગ્રાફ ડ્રો કરીશું. સિમ્પલ ને સાદો ગ્રાફ તમારે દોરવાનો છે, જે પ્રથમ ચરણમાં છે એક્સ અને વાય. કયા ચરણમાં છે? પ્રથમ ચરણમાં લેવાનો છે આ ગ્રાફને, એક્સ અને વાય પ્રથમ ચરણ માટે. અહીંયા લઈશ ઉદ્ગમ ઓ, અહીંયા આપણે લઈશું ધારો કે તાપમાન ટી, કેલ્વિનમાં લઈશું. શેમાં લઈશું? કેલ્વિનમાં. અહીંયા આપણે લઈએ ધારો કે અવરોધકતા. શું લઈએ છીએ? અવરોધકતા ρ, તાપમાન ટી એની સંજ્ઞા છે, આપણને ખબર છે. આગળ વધીશું. અહીંયા તમે કોઈ પણ તાપમાન લઈ શકો, ધારો કે 50, 100, 150, તમને ઈચ્છા પડે તે. અહીંયા કોઈ પણ અવરોધકતા પસંદ કરી શકો, 0.2, 0.4 ગમે તે અવરોધકતા લઈ શકાય છે. આ અવરોધકતાનો ક્રમ 10⁻8 ઓમેગા × મીટરના ક્રમમાં હોય છે. અહીંયા તમે ગ્રાફ દોરશો તો આ રીતે મળે છે. તો આ ગ્રાફ સુરેખ ના કહેવાય વિદ્યાર્થી મિત્રો. કેવો? સુરેખ કહેવાય નહીં. અહીંયા શરૂઆતમાં આપણે કહી શકીએ 0 કરતાં નીચા તાપમાનેનો આલેખ સુરેખ મળતો નથી. તો ક્યારે સુરેખ આપણને મળી શકે? તો આપણે એવું કહી શકીએ કે ઓરડાનું તાપમાન તમે લઈ લો. કયું તાપમાન લઈ લેવાનું? ઓરડાનું. કયું તાપમાન તમારે પસંદ કરવાનું? તો કે ભાઈ ઓરડાના તાપમાને, ઓરડાના તાપમાને આલેખ સુરેખ મળે છે. કેવો હોય છે? સુરેખ હોય છે. નોંધ લેવાની. ઓરડાના તાપમાને, ઓરડાનું તાપમાન ધારો કે અત્યારે આપણી પાસે ઉનાળો છે, તો ઉનાળામાં આપણે 35 થી 45 અથવા 40 સુધી લઈ શકીએ. તો આલેખ કેવો મળશે તમને? સુરેખ. તો આ થઈ આપણી પાસે પહેલાં ધાતુ પદાર્થોની.
ગ્રાફ છે એ સુરેખ નથી, યાદ રાખજો. સેકન્ડ આપણને કહે છે મિશ્ર ધાતુ માટે. હવે આપણે અહીંયા વાત કરીશું સેકન્ડ. ફર્સ્ટ આપણી પાસે આવી ગઈ, હવે સેકન્ડ છે મિશ્ર ધાતુઓ. મિશ્ર ધાતુઓ માટે શું કહે છે? તો મિશ્ર ધાતુ માટે આપણે વાત કરવા જઈએ તો પહેલાં તો મિશ્ર ધાતુઓ કઈ? તો મિશ્ર ધાતુમાં પહેલાં તો આપણે કહી શકીએ ક્રોમિયમ, નિક્રોમ. એની અંદર આવે છે નિકલ. કોની કોની મિશ્ર ધાતુ છે નિક્રોમમાં? નિકલ, આયન કહેવાય. શું કહેવાય? આયન. અને ક્રોમિયમ ની મિશ્ર ધાતુ છે. નિક્રોમ કોની મિશ્ર ધાતુ? નિકલ, આયન અને ક્રોમિયમની મિશ્ર ધાતુ છે. હવે આ જે મિશ્ર ધાતુઓ છે એની અંદર તમે કહી શકો કે દ્રવ્યની અવરોધકતા નું મૂલ્ય વધુ હોય છે. કેવું હોય છે? વધુ. પરંતુ તાપમાન પર ઓછો આધાર રાખે છે. તાપમાન પર ઓછા પ્રમાણમાં આધાર રાખે છે. એટલે કે તાપમાન સાથે બહુ સંબંધ નથી. કેવી રીતે સમજી લઈએ એનો પણ ગ્રાફ આપણે અહીંયા. તો એનો ગ્રાફ આપણે સમજીએ તો સૌ પ્રથમ આપણે દોરીશું એનો સિમ્પલ ને સાદો ગ્રાફ. તો આનો સિમ્પલ અને સાદો ગ્રાફ આપણે દોરવા જઈએ તો આપણને આ રીતનો ગ્રાફ મળે છે. સમજીએ આના ગ્રાફમાં શું કહેવા માગે છે. અહીંયા આપણે થોડું લંબાવી શકીએ. અહીંયા તમને ખબર છે તે પ્રમાણે આપણે તાપમાન જ લઈશું જે કેલ્વિનમાં હશે અને તાપમાનની સંજ્ઞા ટી. અહીંયા તમને સમજાયા પ્રમાણે અવરોધકતા લઈશું. શું લઈશું? અવરોધકતા રો. ઓકે, અવરોધકતા રો અહીંયા આપણે લઈશું. તો શરૂઆતમાં ધારો કે અહીંયા 1 લેવામાં આવ્યું છે 1.00 ચોપડી પ્રમાણે. અહીંયા 200, 400, 600 અને જુદા જુદા ધાતુ માટે જુદો જુદો કોષ્ટક ચોપડીમાં આપ્યો છે, આપણે તૈયાર કરવાનો નથી. એટલે આ રીતે 1.20. હવે અહીંયા ગ્રાફ તમને આ રીતે આપ્યો છે તો તમે જોઈ શકો છો કે આ તાપમાન 0 થઈ ગઈ પણ અવરોધકતા અહીંયા શૂન્ય થઈ નથી, અહીંયા અટકી ગઈ. જો અહીંથી સ્ટાર્ટ થતી હોત તો આપણે શૂન્ય કહી શકીએ, પણ અહીંયા 0 થઈ જાય છે પણ આ અહીંયા શૂન્ય થતી નથી. માટે કહી શકાય કે તાપમાન પર ઓછા પ્રમાણમાં આધાર રાખે છે. શેના ઉપર આધાર રાખે છે? તાપમાનમાં ઓછા પ્રમાણમાં આધાર રાખે છે. તો આવી બીજી મિશ્ર ધાતુઓ કઈ કઈ? તો આવી મિશ્ર ધાતુ તરીકે એક તો આપણે લીધું નિક્રોમ, એક બીજું લઈશું મેંગેનીન. શું લઈશું? મેંગેનીન. અને એક મેં તમને આગળ કીધી છે કોન્સ્ટનન્ટ. શું કહીશું આપણે? કોન્સ્ટનન્ટ. આના ગુણધર્મ એના જેવા જ છે જે મેં તમને કીધું એ. બીજું આપણે આનો ઉપયોગ ક્યાં કર્યો હતો? તો તમે સમજી શકો છો વાયર વાઉન્ડમાં વાપર્યું હતું. યાદ કરો, વાયર બાઉન્ડ અવરોધો બનાવવામાં ઉપયોગ કર્યો હતો. બસ, તો એ જ મિશ્ર ધાતુઓ અહીંયા વપરાય છે. પણ અહીંયા કહી શકાય કે અવરોધકતા અને તાપમાનનો સંબંધ, એટલે કે આની અવરોધકતા તાપમાન પર બહુ આધાર રાખતી નથી. મેં સમજાવ્યું કે અહીંયા 0 થઈ જાય છે, 1 થઈ જાય છે, તાપમાન 1 થઈ જાય પણ અવરોધકતા 1 નથી થતી, 1.10 રહી છે, 1.10 રહી છે. માટે આપણે કહી શકીએ કે એના પર આધારિત નથી. બાકી જો અહીં 0થી ગ્રાફ સ્ટાર્ટ થતો હોય તો એના પર આધાર રાખે છે એવું આપણે કહી શકીએ છીએ. આપણી પાસે એક ત્રીજી ધાતુ છે. હવે એની વાત કરીએ ત્રીજી ધાતુની. 2-3 વસ્તુ કીધી હતી. એક તો આપણે ધાતુ માટે સમજ્યા, પછી આપણે એક શેના માટે સમજ્યા છીએ? તમે એક ધાતુ માટે સમજ્યા, એક મિશ્ર ધાતુ માટે સમજ્યા, અને હવે આપણો મેન જે પદાર્થ છે એ આપણો છે અહીંયા અર્ધવાહક, જે તમે આગળ પણ એક ચેપ્ટરમાં આનો ઉપયોગ કરશો. તો હવે અર્ધવાહક માટે સમજવાનું કહે છે. તો અર્ધવાહક માટે કઈ રીતે આ કામ કરે છે? તો આપણે કહી શકીએ કે અર્ધવાહક માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ શું હોય છે ખબર છે તમને? બધાને ખબર હશે, વ્યસ્ત પ્રમાણમાં હોય છે. શું હોય છે? વ્યસ્ત પ્રમાણમાં મળે છે. વ્યસ્ત પ્રમાણમાં મળે છે. એટલે આનો મિનિંગ શું? તો આનો મિનિંગ એવું કે જો અવરોધકતા વધે તો તાપમાન સામે શું થાય છે? ઘટે છે. અને જો અવરોધકતા ઘટે તો સામે તાપમાન શું થાય છે? વધે છે. એટલે કે આનો ગ્રાફ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં મળે છે. કેવી રીતે એ પણ આપણે સમજી લઈએ. તો આનો ગ્રાફ આપણને આ રીતે મળશે. જો જોવા જઈશું તો એ ગ્રાફ આપણને આ રીતે મળે છે. સમજી લઈએ. તો અહીંયા હું તમને કહી દઈશ તાપમાન
જે તાપમાનને આપણે ટી કહીએ છીએ કેલ્વિનમાં લઈએ છીએ, બરાબર. અહીંયા આપણે લઈશું અવરોધકતા, જેને આપણે રો કહીશું. અહીંયા આપણે રો, અહીંયા ટી બતાવ્યું છે. આનો ગ્રાફ આ રીતે મળશે, આ રીતનો ગ્રાફ. જો તાપમાન વધે, તાપમાન આમ વધે છે, તેમાં અવરોધકતા ઘટે છે, જુઓ. અને તાપમાન ઘટે, આ બાજુ આવે તો અવરોધકતા વધે છે. માટે હું અહીંયા કહી શકું છું કે રો ચલે છે 1/T, એટલે કે એના વ્યસ્ત પ્રમાણમાં એનો ગ્રાફ મળે છે. તો આપણે અહીંયા જે સમજ્યા એ આપણે કેટલા પોઈન્ટ સમજ્યા? તો કે ભાઈ 3 વસ્તુ માટે: ધાતુઓ, મિશ્ર ધાતુઓ અને અર્ધવાહકો માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનના ગ્રાફ સમજ્યા. તો આ પ્રશ્ન આ રીતે પણ પૂછી શકે છે. હવે આપણે આગળનું નેક્સ્ટ ટોપિક આના પછીના વિડીયોમાં ભણીશું, જે છે વિદ્યુત ઉર્જા અને પાવર વિશેનો છે, બરાબર. તો એ આપણે આના પછીનામાં અભ્યાસ કરીશું.